હે આય શ્રી સોનલમાં મઢડા વાળા, તુમને સમરતા મારી આપે રીધી સીધી ને રાત, જાવા નો દે જોગ માયા લાખું વાટે લાદો. મઢડા વાળા, આય શ્રી સોનલમાં હાજરા હાજર છે. આવા કઠણ કળી કાળમાં કેશોદ પાસે એ મઢડા માનું ધામ, ત્યાં જાજો કોક દી માના દર્શન કરજો. જગદંબા સાક્ષાત બિરાજમાન છે. માના ધૂપ ધમધમે છે બાપા. અને એમાંય પોષ મહિનાની બીજ આવે, પોષ સુદ બીજ, એટલે આય શ્રી સોનલ માનો જન્મ દિવસ, જન્મોત્સવ ઉજવાય. હા, જેને સોનલ બીજ કહેવાય બાપા. માનો મહિમા અપરંપાર છે. માં હાજરા હજુર છે અત્યારે હાલમાં. હો મઢડા સાક્ષાત ભગવતી. હજારો શ્રદ્ધાળુ ભક્તો માના દર્શને આવે છે બાપા. માં ભગવતી બ્રહ્મચારણી જગદંબા પોતાના ચારણો ખુમારીથી કેમ જીવે એની ચિંતા કરતા. માં ભગવતીની 18 વર્ષની ઉપર દયા દ્રષ્ટિ હતી. ઘણાનો ઉદ્ધાર કર્યો. આય સોનલમાં મઢડા વાળા 18 વર્ષમાં. અને એમાંય તેજી તો પહેલાના સમયમાં ઘણા કુરિવાજો હતા બાપા. આય સોનલમાં સાક્ષાત જગદંબા માતાજી કહેતા ચારણોનું નિત્યક્રમ કેવું હોય, કારણ કે ચારણો તો આપણા પુરાણોની માલપાઈ જેની સિદ્ધિ વખણાય છે, કેવા પવિત્ર હોય, એનું કર્મ કેવું હોય. પોતાના ચારણોની માં ચિંતા કરતા, 18 વર્ષની ચિંતા કરતા. માં ભણતર ગણતર ઉપર ધ્યાન આપજો, આવું માં બોલતા. ઈ આય હોનબાઈ માં મઢડા વાળા. હો બાપા, આજે જગતની માલપા માના નામથી કોણ અજાણ્યું હોય. મઢડા એટલે માનું ધામ બાપા. ગમે એવું દારૂણ દુઃખ આવ્યું હોય માથે, આ કળયુગની માલપા હો જગત જાકારો દેતું હોય ને, તેથી આય હોનબાઈ માં મઢડા વાળાને યાદ કરો તો એ માં આમ જો તમારા દુઃખને ભાંગીને ભૂખો કરી નાખે. એ માનું પ્રાગટ્ય થયું. કુંભેલ કુળની દીકરી, તુંબેલ કુળની દીકરી અને મઢડા માનું ગામ બાપા. જુનાગઢ જિલ્લામાં કેશોદ પાસે એ મઢડા માનું ધામ છે. એ મઢડા માનું ગામ 8 ડિસેમ્બર 1924 પૌષ મહિનાની પૌષ સુદ બીજને દિવસે આ ધરતી માથે વધાર્યા પ્રાગટ્ય થયું બાપા. ચારણ અમીર મોડ અને માતા રાણબાઈ માં એની 5મી દીકરી, એટલે આ આય શ્રી સોનલ બાપા. તેજનો અંબારો માનું પ્રાગટ્ય થયું. તેજનો કોઈ માપ નહીં. જગદંબા પધાર્યા છે બાપા. આપો આપો આ હોનલમાં. બસ 16 વર્ષ પહેલા ગીરના હરાકડિયાના નેહવાળાએ આ અમીર મોડને વચન આપ્યું છે બાપા. એની સેવાથી પ્રભાવિત થઈ ગયા હતા. અમીર મોડ એટલે હોનલમાના પિતાશ્રી, આય શ્રી સોનલમાના પિતાશ્રી. પોતાને ઘણી જમીન જાગીર હતી, જાયદાદ હતી, છતાંય પોતે આવી જતા હરાકડિયાના નેહમાં આઈની સેવા કરવા. નેહડાની માલપા સદાવ્રત હાલતું ને, ગાઉં ભેહું ચારે, વાહિદા કરે, ભેહું દોવે, સેવા જે થાય કરે. 6 મહિના ક્યારેક ક્યારેક રોકાતા. પછી હરાકડિયાના નેહવાળા આઈ હોનબાઈ માએ અમીર મોડને કીધું હતું, તારા ઘરે 5મી દીકરી અવતરશે. એનું નામે મારા નામ ઉપરથી હોનબાઈ રાખજે. હોનલ એ અમીર મોડ, તમારી ભાવના બધી પૂરી થાય આવું માતાજીએ વરદાન આપી દીધેલું. ઈ જ હોનબાઈ બાપા. ભગવતીનો જન્મ થયો, માએ અવતાર ધારણ કર્યો, દીકરી જન્મી એટલે હુપડાના બદલે થાળી વગાડેલી બાપાએ. આમ જો, હા પિતાશ્રી
મેળામાં આનંદ આનંદ સવાણો, મેવા મીઠાઈ વેચાણી, આવું તો માનું અદ્ભુત પ્રાગટ્ય થયું. તેજનો કોઈ માપ નહીં. મેં કીધું ને, આ તો ભગવતી સાક્ષાત જગદંબા ધરતી માથે પધાર્યા છે. મેં કીધું 9 લાખ લોબડિયાળું જ્યારે જ્યારે ધરતીની માથે કાંઈક એવી અણઘડતી ઘટનાનું ઘટે અને અંધારાના ઓળા ઉતરે તો આ સમાજને સુધારવા, પોતાના તારણોનો ઉદ્ધાર કરવા એ હોનભાઈમાં પધાર્યા મડરાની ધરતીની માથે. બાપા બચપણમાંથી જ આય પરતા પૂરતા આવા તો એના જીવન હતા. માનું જીવન એકદમ ભક્તિમય. બચપણથી પોતાના માતા પિતાની હારે પોતે દેવદર્શને દાતા. આવા જગદંબા આ શ્રી હોનલમાં મરલાની માલપા પોતાનું જીવન બચપણ પોતે આયમાં એને એક ચિંતા હતી ભગવતીની. આ હોનલમાં કાયમ ચિંતા કરતા. માને અંધકારમાં અથડાતા ચારણોનો એને ઉદ્ધાર કરવો એની ચિંતા હતી. એને કાંઈક સમજાવવું હતું. માતાજી મઢડામાંથી બહાર નીકળ્યા જ્યારે દર્શન કરવા, પછી ક્યાંય જંપીને બેઠા નહીં. બાપ ચારણોની પાસે જાય, નેહડામાં જાય, સૌરાષ્ટ્રમાં જાય, મધ્ય ગુજરાતમાં જાય. પછી ચારણો આ સોનલમાની દિવ્ય વાણી સાંભળે, શિખામણ સાંભળે. બધા આભા બની ગયા. ઓહો, પોતાને હાથું સમજાણું. માં આપણને હાથું કહે છે. કચ્છના ચારણો માટે માએ ખૂબ મહેનત કરી. માતાજીએ એક ધારા 27 વર્ષ સુધી ફરી અને ચારણોને મોભી સ્થાન અપાવવા માટે માં એમ કહેતા કે આજના યુગમાં ભણતરની જરૂર છે. બાપા ભણશો તો કાંઈક આગળ વધશો. સમયની હારે હાલો, જગદંબાનું ભજન કરો, નીતિ અને નિયમથી વર્તો. ક્યાંય ખોટા ભુવા ભરાડીમાં ક્યાંય ભરમાવું નહીં. સત કરમ નેક ટેક. આજના યુગમાં બસ શક્તિમાં વિશ્વાસ રાખો ને તમે તો દેવી પુત્ર છો. નિડર બનો, પુરુષાર્થ કરો, કમાણી કરી અને સમૃદ્ધ બનો. આવું માં કહેતા. આ ભગવતી આય માં સોનલ માનો ઇતિહાસ તો અદ્ભુત છે. બાપા માનું જીવન અદ્ભુત છે. 30 વર્ષની ઉંમરે આય માએ કેશોદ પાસે કણેરી અખિલ ભારતીય સંમેલન ભર્યું. 3.5 પાડાની ચારણોની જ્ઞાતિ ઉમટી પડી હો માના દર્શન કરવા માટે. બાપા ભારત દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા. અને પછી એ અધિવેશનમાં આય માએ જે ગર્જના કરી, જે શબ્દો કીધા, બોલ્યા આયમાં, જે વચનો સંભળાવ્યા બધાને, બાપા એ પહેલાના સમયમાં એવું કહેવાની કોઈની હિંમત નહોતી. આવું કોણ કહે, કોને સમજાવે? એ યુગ તો અંધકારમય યુગ, માનવની અંધશ્રદ્ધા. આ એ કેમ મટે? માં એમ કે ધૂણવાનું બંધ કરો. તારણ હોય એ કોઈ દી ધૂણે નહીં. આહા, જનાવરોના લોહી પીવા, જીવનું બલિદાન આપવું એ કોઈ માનવનો ધર્મ નથી. બાપા માંસ મદિરા આ બધું છોડો. આ બધું તો અસુરો માટે છે, મનુષ્ય માટે નહીં. જગદંબાએ આવી કંકુવર્ણી દેહ આપી છે, માનવનો જન્મ આપ્યો છે, તો સત્કર્મ કરો. આપણે તો ચારણો તો સંસ્કારી પવિત્ર. હા, ચારણ પવિત્ર છે, દેવી પુત્ર છે. બસ ચારણ તો પોતાના આપ બળે આગળ આવે. બાપા માના શબ્દો ચારણ સમાજને સજાગ કરી ગયા, અસર કરી ગયા. આ માં જગદંબા સાક્ષાત બ્રહ્મચારણી જગદંબા. હે માં તમને લાખો વંદન હો. સમાજની ચિંતા કરે ઈ માં, 18 વર્ષની ચિંતા કરે આ આય હોનલ માં મઢડાવાળા. હે ભગવતી માં ભગવતી પૂર્ણ પરચા પૂછ્યા. બાપા મેં કીધું ને માતાજી કોઈથી પરચા ન પૂરે.
બસ છોરુના હાથ સાંભળે. છોરુની ચિંતા હોય ને એ ચિંતામાંથી એને મુક્ત કરે. માં ઈસવીસન 157 એમ કહેવાય છે કે સોનબાઈ માએ કાઠડામાં પ્રવાસ કર્યો. હા, માતાજી સાંજે 8 વાગે કાઠડા પહોંચી ગયા. પણ તા તો કાઠડાના ચોકની માલપા હાય ભવ્ય મંડપ બાંધેલો, હાય સુશોભિત રંગ પતાકા, શોભાનો કોઈ પાર નહીં. માં પધારે છે. આઈ માને ઉતારો આપ્યો. આઈ માં ઘડીક ઉતારે આરામ કરી, ઘડીક બેહીને પછી પાછા મંચ ઉપર આવ્યા. સભા ભરાણી છે, માનું સ્વાગત થયું. એન કચ્છી ભાષામાં ભગવતીના ગુણાનું વાદ ગવાના, માના ગુણ ગવાના, પ્રાર્થનાઓ થઈ. બાપા માતાજી રાજી થયા. પછી માં ભગવતી આઈમાં તો પોતાના ચારણોને કાંઈક કહેવા આવ્યા હતા. કારણ કે મેં કીધું ને આપને, પોતાના ચારણોની તો બહુ ચિંતા થતી. માનું મુખ હસે છે પણ હૈયું તો જાણે રુદન કરે છે. પોતાના છોરુની ચિંતા કરે એનું નામ માં. બાપા આ 157 સભા મળી. માતાજીએ ઘણું સમજાવ્યું, બધાને આશીર્વાદ આપ્યા. બસ આપણે ચારણો છીએ, આપણે દેવી પુત્રો છીએ. બાપા બસ ચારણ તો બીજાને દુખે દુખી થાય, બીજાના દુઃખ સાંભળે એવા પરોપકારી જીવન હોય. બસ નાત જાતના, ઊંચ નીચના, આના કોઈ વાળા બાંધવા નહીં. બાપા ચારણ તો એક ધારણ છે, આવું માં કહેતા. આઈ માં એમ કહેતા, માંસ, મદિરા, વ્યસન આ બધું છોડો, બાળકોને ભણાવો. બલિદાન દેવાય છે એ બહુ ખરાબ છે. બિચારા ગરીબડા, મૂંગા પહોડા, ઘેટા બકરા એને મારીને માતાજીના થાનક અભડાવાય નહીં. માતાજીના થડામાં કતલખાનું કરાય નહીં. માના ધૂપ દીવા કરો, ધ્યાન ધરો, શાસ્ત્રો વાંચો. બસ માનું ધ્યાન ધરો તો હું રાજી થાવ. આમ આય સોનલમાં મજડાવાળા, ઓહો એમની અમૃત વાણીથી બધાને હાથું સમજાવતા. બાપા પછી તો ઘણા લોકોને નીમ લેવડાવ્યા. માં મદિરા એ બલિદાન અટકાવવા માટે, બીજાનું ભલું કરવા માટે માએ ઘણાને નીમ લેવડાવ્યા. એમાં ચુવા અને બાવડા આ જાતિ આ એ હારે બેહીન જમતાની એકાબીજા. એવા બનાવ બની ગયેલો એવો કોઈ વ્યવહાર એને બેયને સમજાવી, એને પેને ભેગા બેહાડી અને બાપા એને જમાડ્યા, એને ભેગા કરી દીધા. ઘણા આગેવાનો જ્ઞાતિના હતા, એને વિદ્યાદાનની ચર્ચા કરી. એમાંય કાઠરડાનો સહકાર માંગ્યો. એ ગામ ગયા હતા ને માં, ભલે શોભા બધી એટલી કરી, મંડપને શણગાર્યો, આગતા સ્વાગતા કરી, પણ હવે હું કહું એમ તમે આ જો કરો તો હું રાજી થાવ. માએ ઘણી મથામણ કરી પણ કોઈ એક મત થયા નહીં. આ તો જગદંબા છે. પછી બાપા એ કામ માએ મુલતવી રાખ્યું, પણ ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા, એ અસ્મિતાને એમ કહેવાય છે કે પુનર્જીવિત કરવા માટે માતાજીએ એમ કહેવાય છે 1970 ચારણ સભાની સ્થાપના કરી. હા હવા કેટલું કેટલું ચારણ હિતવર્ધક સભાને એ ભેગી કરી, કચ્છના ચારણોને સમજાવ્યા. એ સમાજ માટે ચારણ સમાજની રચના કરી, કચ્છના ચારણો માટે. માં કચ્છની ચિંતા કરતા, 18 વર્ષની ચિંતા કરતા. પછી લોક કલ્યાણ માટે આ એમાં ઘણું જોયું માં બાપા. માત્ર ચારણ સમાજ માટે નહીં, 18 વરણ કેમ સુખી થાય. આમાં કાઠી, સોની, મૈયા, હાટી, મેઘ, 18 વરણ બાપા
પછી દિવસો પર દિવસો જાય છે બાપા. પ્રવાસ ખેડી બધાને હાથું સમજાવી અને એક દિવસ એવો આવ્યો ઉનાળામાં. એ ઉનાળામાં જુનાગઢમાં અવતારનો આ હોનબાઈ માનો વાનપ્રસ્થા આશ્રમનો એમ કહેવાય છે પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. ધામધૂમ થઈ. બધા તારણો માના દર્શન કરીને રાજી થયા. ઢારે વરણ માને હાથ જોડે છે. માં ભગવતી જગદંબા પૂર્ણ પરચા પૂરે છે. હું એમ કહું ને, જગતનો ઉદ્ધાર કર્યો માએ, હા તો સમજાવ્યું. પણ બાપા આ તો શક્તિ છે, જગદંબા છે. 9 લાખ લોબડી આવી બાપા આ ધરતી ઉપર પધાર્યા હતા. પણ એને એની જીવન લીલા હંકેલવાની હોય, કપડાં બદલાવવા પડે. જેને અહીંયા જરૂર છે એની અહીંયા ઉપરે ભગવાનને ઘેરે જરૂર છે સોદામાં. બસ એ પછી તો આયમાં માંડ 6 મહિના જીવન વિતાવ્યું છે. માન પ્રસ્થાનો પ્રવેશનો પ્રસંગ ઉજવણ આપે છે બાપા. માતા રાણબાઈમાં પિતા હમેર મોર ચારણની દીકરી પરાશક્તિ મા જગદંબા બ્રહ્મચારણી માં 1974 નવેમ્બર મહિનાની કારતક સુદ 13 આ હોનબાઈમાં એને આ દુનિયા આ ધરતી ઉપરથી માં અલોપ થઈ ગયા. સદા મેં કીધું ને શક્તિ છે, માં છે. એ તો અત્યારે હાલમાં હાજરા હજોર એક આંકલો કરો હૈયાના ભાવથી તો માં હોકારો કરે. માં તો હાજરા હજોર છે, યુગે યુગે અવતાર કરે. આ તો શક્તિ છે બાપા. માએ નવેમ્બર મહિનાની એમ કહેવાય છે કારતક સુદ 13 આય સ્વધામ પધાર્યા. 51 વર્ષની વયે માતાજીએ એ અમદાવાદની ધરતીની માથેથી વિદાય લઈ લીધી બાપા. આ દુનિયાને છોડી દીધી. આખા સૌરાષ્ટ્રની માલપા વાતું ઠેર ઠેર ગામડે ગામડે પહોંચી ગઈ. તા તો બાપા એ દિવસ તો બધાને માટે આઘાતજનક હતો. માં અમને મેલીને વિયાઈ ગયા. માં તો અત્યારે આપણી હારે છે, એ તો હાજરા હજુર છે. પણ એ માં જ્યારે સીધાઈ બને ત્યારે તો હજારો લાખો ભક્તોની આંખોમાંથી આહોડા પડ્યા બાપા. આય તત્વ હતું એ બાપા, એ મહાશક્તિની માલપા વિલીન થઈ ગયું. મા જગદંબા આય માં જગદંબા સાક્ષાત. જે વ્યક્તિ પૂજાને માનતા નહીં બાપા, આપણે આજે વર્ષોના વાણા વાયા છે. કરુણામય જગદંબા દુખિયાની બેલી નોધારાનો આધાર માં મઢડાવાળા આ હોન્ડલમાં સાક્ષાત મઢડા ધામે બિરાજમાન છે. માના પારે અત્યારે જાઓ. માની દેહરૂપી દિવાલ ભલે પડી ગઈ પણ માં તો સાક્ષાત છે. મેં કીધું ને જગદંબા છે 9 લાખ લોબડિયાળી. જ્યારે હાથા દલથી માને સમરો તો માં આવીને ઉભા રહી જાય. એવા આજના હળાળ કળયુગમાં હાજરા હજોર જ્યાં માના સતના દીવા બળે છે. હવાર હાંજ ધોપ ધમધમે છે, સદાવ્રત હાલે છે. ટુકડો ડાહારી ટુકડો. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ શ્રીમંત નહીં બાબા. વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો માં સાંભળે, ભાવના દુઃખ મટાડી દે. આજના હળાહળ કળયુગમાં માનવામાં ન આવે એવા દુઃખ માં એ મટાડ્યા છે. હા હોય માં હોનલમાં મઢડાવાળા કઈ કોશાળી દીકરીના આહુડા લૂસી નાખ્યા છે. દૂધના ફીણ જેવા દીકરા દીધા છે. મેણા મારતું હોય, દુઃખ સહેવાતું ન હોય, કારણ કે ખોળો ખાલી તો માં જાણે, જનેતા જાણે, એની પીડા બીજું કોણ જાણે. જાજો મઢડાતા એટલા પારણિયા ને એટલા ફોટા ડેંગાડેલા છે કે આ ભગવતીએ અમને દીકરો દીધો એને પગે લગાડવા.
મારું કહેવાનું વિધિના વિધાન ફેરવી અને દીકરીના આહુડા લૂસી અને દૂધના ફીણ જેવા દીકરા આપે આ મઢડાવાળા આ હોનબાઈમાં હોનલમાં હાજરા હાજર છે આજના કળી કાળમાં. બસ માના દર્શન કરજો, માના પારે જાજો. એ કેશોદની પાસે મઢડા માનું ગામ પણ અત્યારે તો બહુ મોટું ધામ બની ગયું છે. માં હાજરા હાજર છે. હે માં, હે સોનલ માને ભજતા આપે રીધી સીધી ને રાજ દાવા નદે જોગણી માડી લાખું વાટેલા. આજના યુગમાં જગત જાકારો આપતું હોય ચારે કોર તરછોડાવાની ભાવનાથી મારા જાકારો દિન કાઢે. ઓ બાપુ આમ જો ખાવાના ફાંફા પડી ગયા હોય, એવી વહમી વેળા આવી ગઈ હોય જેનામાં એમ કહેવાય કે ક્યાંય આશરો ન હોય, નો ધારાનો આશરો, જેને જેનો આશરો એને એની લાજ. એ હોનલમાં અમારે તો તમારો આશરો, તમે અમારી લાજ રાખજો. તો એમાં આવીને ઊભા રહે, એની લાજ રાખે. બસ આવી દયાળુ જગદંબા એ માના દર્શન કરજો. હે માં, હે જગદંબા, બસ અમારાથી કાંઈ ભૂલ ચૂક થઈ ગયું હોય તો મારી મને માફ કરજો. કારણ કે મેં ઘણી મા ભગવતીની જીવન દર્શન માના પરચાની વાતો કરી છે, પણ આ હોનબાઈમાં મઢડાવાળા ભગવતી એના ગુણાનું વાદ મેં પહેલી વાર ગાયા છે. મારી સતી રહેતી હોય, મારી કાંઈ ભૂલ રહેતી હોય તો મને માફ કરજો. હું લોક સાહિત્યકાર શાંતિભાઈ વાટલિયા, મેલડી કૃપા ચેનલ, રમણીકભાઈ ચારોલિયા, એમની ચેનલમાં મેં ઘણી માતાજીની ભગવતીની વાર્તાઓ કરી છે. આપ મને સાંભળો છો, બસ હું આપનો ઋણી છું. બસ આપ કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો. અને મને અમુક ભક્તોએ, મારા અમુક ચાહકોએ એવું કીધું કે આ હોનબાઈ માનું જીવન દર્શન કે માના પરચાની કાંઈક વાતું કરી દો. તો મારી કાલી બોબડી ભાષામાં મેં તો માના ગુણાનું વાદ ગાયા છે બાપા. બાકી તો ધરતી કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદરની સહાય કરું કે હે માડી તમારા ગુણ લખ્યા. જય હો આય માં સોનલમાં, જય હો માં મઢડાવાળા ભગવતી, જય હો તમે.